કેમ છો મિત્રો? આજે આપણે 2 દિવસના હાઈ અને લો ની મીન રિવર્ઝન ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી વિશે ડિટેલમાં સમજવાનું છે. બરાબર છે. એની અંદર મેં શું કર્યું છે, કલ્યાણ જ્વેલર્સના ડેટા લઈને ચાર્ટ ઉપર હું તમને લાઈવમાં બતાવીશ કે કઈ રીતે આ સ્ટ્રેટેજી કામ કરે છે. ઘણા લોકો મને પૂછ્યું કે સાહેબ એક્સરસાઇઝ તો મળી ગઈ છે, પણ મને ખબર પડતી નથી કે આમાં કઈ રીતે એનો યુઝ કરવો. તો આ ડિટેલમાં વિડીયો તમને આજે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવીશ. બરાબર છે. એટલે વિડીયો આખો જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આની અંદર કઈ રીતે ટ્રેડ લેવાનો અથવા આને કઈ રીતે યુઝ કરવાનો. બીજી વસ્તુ, ડિસ્ક્લેમર આપી દો સાહેબ, બરાબર છે, જરૂરી છે. બરાબર, બધાય કન્ટેન્ટ વિડીયો આપણે એજ્યુકેશનલ પર્પઝ માટે જ બનાવીએ છીએ સાહેબ. બરાબર છે. આ આપણી કેમરીલાલ ચેનલ છે ઇન્સ્ટાગ્રામની. જો તમે લોકોએ ફોલો ના કરી હોય તો સાહેબ કરી લેજો. બીજું, આપણી યુટ્યુબ ચેનલ છે. હવે આપણે મોજ્યોરિટી કેસની અંદર શું કરવાનું છે કે ભાઈ ડિટેલમાં વિડીયો, ઓપ્શનના જ ખાલી વિડીયો આની અંદર બધા મૂકવામાં આવશે અને સરળ રીતે સારી ભાષામાં, એકદમ સિમ્પલ ભાષામાં હું તમને, બરાબર છે, બધી વસ્તુ સમજાવીશ ઓપ્શન વિશે. તો કેમરીલાલ પીવોટની યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મહેરબાની કરી લેજો કે જેથી તમને એની નોટિફિકેશન મળે. બરાબર છે, એનું અપડેટ તમને મળ્યા કરે. હવે હું થોડુંક મારા વિશે ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ઘણા લોકોને ખબર છે, ઘણા લોકોને કદાચ નવા હશે, નહીં ખબર. કમલેશ બાવરા, હું પટેલ છું. બીજું, હું ઇક્વિટી, ફ્યુચર, ઓપ્શનમાં ટ્રેડ પણ કરું છું. હું ફંડામેન્ટલ અને ચાર્ટ એનાલિસિસની અંદર પણ માસ્ટર છું. 20 વર્ષનો એક્સપિરિયન્સ છે સાહેબ સ્ટોક માર્કેટની અંદર. અને ગુજ્જો સચોટ ટ્રેડિંગ આ વોટ્સઅપ ગ્રુપ છે અમારું, અને કેમરીલા પીવો ચેનલ જે ઓલરેડી આપણે અત્યારે યુટ્યુબ ચેનલ બનાવીએ છીએ, આ બંનેનો ઓનર છું. બીજી વસ્તુ, આ ગુજ્જો સચોટ ટ્રેડિંગ 17 વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, જેની અંદર ખાલી ઇક્વિટી અને કેમરીલા પીવોટની અંદર ખાલી ઓપ્શન બે અલગ અલગ આપણે રાખેલું છે. અત્યાર સુધી ઓનલાઈન ઝૂમથી આપણે નહીં હોય તો 200+ સ્ટુડન્ટને ટ્રેન કરેલા છે. અને બીજું, આપણે સેમિનાર પણ ઇન્ડિયામાં આવીને લેતા હતા. એની અંદર કરી 250 સ્ટુડન્ટને આપણે ઓલરેડી સેમિનારની અંદર સ્ટોક માર્કેટ વિશે શીખાવેલું છે. બરાબર છે. કોઈ પણને પણ કોઈ સવાલ હોય તો તમે મારા બહારના નંબર ઉપર, કેમ કે હું ઇન્ડિયાની બહાર રહું છું, તમે આમાં વોટ્સઅપ મને કરી શકો વિધાઉટ હેજિટેશન. બરાબર છે. હવે 2 દિવસની હાઈ અને લો જે આપણી સ્ટ્રેટેજી એના વિશે આપણે થોડું સમજીએ. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે શું કરવાનું સાહેબ? ડેટા ડાઉનલોડ કરવાના. તો ક્યાંથી મળશે? તો સ્ટેપ નંબર 1, ડાઉનલોડ ડેટા ફ્રોમ એનએસસી. હું તમને લઈ જાઉં 1 બાય 1. બરાબર છે. તમારે શું કરવાનું? એનએસસીની વેબસાઇટમાં આવી જવાનું. બરાબર, એનએસસી વેબસાઇટમાં તમારે કલ્યાણ જ્વેલર્સ લખવાનું ઉપર. અહીંયા તમે જેવું લખશો કલ્યાણ જ્વેલર્સ એટલે તમને દેખાડશે. બરાબર, ઇક્વિટી ક્લિક કર્યું. બરાબર છે. કલ્યાણ જ્વેલર્સ ઓલરેડી આમાં દેખાય છે. હવે તમારે શું કરવાનું? હિસ્ટોરિકલ ડેટા દેખાય છે. હિસ્ટોરિકલ ડેટા ક્લિક કરવાનું. મેં શું કર્યું સાહેબ, જૂન મહિનાની અંદર એની જે એક્સપાયરી છે, બરાબર છે, એટલે મેં શું કર્યું તમને સમજાવું. 30 જૂન, બરાબર છે, એની એક્સપાયરી લીધી. બરાબર, આપણે ઇક્વિટી કેસના ડેટા લેવાના છે, પણ હું તમને કઈ રીતે ડેટા લેવાનું બધું સમજાવું છું 1 બાય 1. શાંતિ રાખજો. 30 જૂનથી મેં શું કર્યું સાહેબ, 16 જુલાઈ સુધીના ડેટા લીધા. અચ્છા, એ શીટ મને અહીંયા ડાઉનલોડ કરીને મને મળી ગઈ. આપણે તમે જો તો મેં 26 મેથી ડાઉનલોડ કર્યા, પણ આપણે શું કરવાનું છે, હું તમને ખાલી 30 જૂનથી 16 જુલાઈ સુધીના ડેટા નાખી, બરાબર, તમને દેખાય ઓપન, હાઈ, લો અને ક્લોઝ. આ ડેટા એમાં નાખવાના છે. કઈ શીટની અંદર? તો કે આપણી ઓલરેડી આ ઓપન હાઈની મીન રિવર્ઝન સ્ટ્રેટેજીની એક્સેલ ઓલરેડી છે જ. કોઈને ના મળી હોય તો ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો, તમને મોકલી આપીશ. ઇવન યુટ્યુબમાં પણ કોમેન્ટ કરજો, તમને આ શીટ મોકલી આપીશ. બરાબર છે. મહેરબાની કરીને સાથે ઈમેલ આઈડી લખજો એટલે તમને હું આ શીટ મોકલી આપીશ. એટલે મેં શું કર્યું સાહેબ, સૌથી પહેલાં આમાં જે ડેટા છે એને કોપી કર્યા અને અહીંયા મેં જેને પેસ્ટ કરી દીધા. બરાબર છે. હવે આ સ્ટેપ નંબર 1 થઈ ગયું. બીજું, હવે સ્ટેપ નંબર 2 શું કહે છે? પેસ્ટ ધ ડેટા ઇન 2 ડે આપણે કરી દીધું. માર્ક ધ લેવલ ઓફ ધ ચાર્ટ વિચ યુ ગેટ ફ્રોમ ધ શીટ. માર્ક ચાર્ટ ઉપર લેવલ કરવાનું છે, પણ સમજાવીશ. બરાબર છે. એ પહેલાં તમે જ્યારે ડેટા પેસ્ટ કરો, હવે આને આપણે સમજવાનું છે કે આ સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે છે, એની ફોર્મ્યુલા શું છે. બરાબર છે. આપણો શું છે, 2 દિવસના હાઈ અને લો. એટલે આ દિવસ હાઈ અને આ દિવસ હાઈ, બેનો સરવાળો લેવાનો અને ડિવાઈડ બાય 2 કરવાનો. અહીંયા ફોર્મ્યુલા ઓલરેડી લાગેલી ઉપર દેખાય છે. હું એના ઉપર ક્લિક કરું તો તમને ખ્યાલ આવશે. દેખાય છે આ બે? બરાબર, આ બેનો હાઈ અને લો. બરાબર, હાઈ અને એક દિવસનું હાઈ 30 જૂનનો અને 1 જૂનનો, બેનો સરવાળો કરીને ભાગાકાર 2 કરો એટલે તમને શું મળે? એક મેક્સિમમ હાઈ મળે. બીજું, લો. બરાબર છે. 30 જૂનનો લો,
પહેલી જનરલ લો, બેનો સરવાળો ડિવાઇડ બાય 2 કરો એટલે તમને બરાબર છે એક લેવલ મળે લો લેવલ અને એક મળે હાઈ લેવલ. હવે કરવાનું કઈ રીતે છે? આ બે દિવસના હાઈ અને લો આપણે લઈ લીધા. યસ, 2 દિવસના હાઈ અને લો એને આપણે સરવાળો કરીને એની મીન વેલ્યુ લઈ લીધી. હવે કરવાનું કઈ રીતે? બીજા દિવસે એટલે કયા દિવસે? તો કે બીજી જુલાઈએ મારે ટ્રેડ કરવો તો મારો ઓલરેડી બે એડવાન્સમાં લેવલ છે, એક હાઈ ને એક લો. આ બંનેને હું શું કરીશ સાહેબ? ચાર્ટ ઉપર માર્ક કરીશ. ચાલો ચાર્ટ ઉપર જઈએ. આ કલ્યાણ જ્વેલર્સનો ચાર્ટ છે. 5 મિનિટની તમારે ટાઈમ ફ્રેમ રાખવાની, બરાબર છે. તો આપણે કઈ ડેટે આપણે માર્ક કરવાનું છે જોઈ લો સાહેબ. આપણે ટ્રેડ માર્ક કરવાનો છે 2 જુલાઈનો, બરાબર છે. કેમ કે આપણી જોડે ડેટા એડવાન્સમાં હું જ્યારે 1 જુલાઈ નાખીશ એટલે મને 2 જુલાઈ માટે મને ઓલરેડી ડેટા મળી જશે. અને મારે શું કરવાનું? 2 જુલાઈ માટેના ડેટા જે ચાર્ટ ઉપર આ બે લેવલ મારે લગાવી દેવાના. એટલે 1 જુલાઈએ બરાબર છે, અથવા 2 જુલાઈ માટે મારા ટ્રેડ કરવો તો આ બે લેવલ ચાર્ટ ઉપર કઈ રીતે લગાવવાનું તમને સમજાવું. 392.4 અને 377.8. હવે જ્યારે આપણે ચાર્ટ ઉપર જઈએ સાહેબ તો આપણે જોવાનું ક્યાં છે? 1 જુલાઈ, બરાબર છે. 1 જુલાઈ આપણે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. 1 જુલાઈ, આ 7 જુલાઈ એવી, 6 જુલાઈ, બરાબર છે. આ 1 જુલાઈ, બરાબર 1 જુલાઈ. હવે એની અંદર આપણે શું કરીશું? 392.4 ક્યાં આવે છે? આ 1 જુલાઈ છે ને, જે તમને મળ્યું આપણે 2 જુલાઈ માટે ટ્રેડ કરવાનું છે. એટલે હું શું કરીશ? આ ઉપર સાઈડમાં દેખાય 392.4 એ અહીંયા આવે, બરાબર. હાઈ માર્ક કરી દીધો. હવે લો કયો છે સાહેબ? તો કે છે 377.85. એને પણ માર્ક કરી દઈશ. 377.85. હજી નીચે હે, સાઈડમાં દેખાય ને, જમણી બાજુ તમને દેખાય વેલ્યુ દેખાય, બરાબર છે. 377.85 એટલે ઓલમોસ્ટ આ બરાબર છે, દેખાય છે. મેં માર્ક કરી દીધા. હવે તમારા જોડે એકચ્યુઅલી આ બીજી તારીખ વાળું તો બીજા દિવસે બનશે. એટલે 1 તારીખે જેવું માર્કેટ આ બંધ થયું એટલે તમારો ઓલરેડી એડવાન્સમાં લેવલ હશે. એટલે મેં શું કર્યું? આ બે માર્ક કરી દીધા, બરાબર, હાઈ અને લો, બરાબર છે. હવે આપણે શું કરવાની? આની ઉપર જ્યારે કોઈ ક્રોસ કેન્ડલ થાય અને કેન્ડલ ક્લોઝ થાય પછી ટ્રેડ લેવાનો. આ રૂલ્સ યાદ રાખજો. શું કરવાનું છે? જેવી કેન્ડલ બરાબર છે આ વેલ્યુની ઉપર જાય ત્યારે જ, બરાબર છે. કઈ છે? 392.4 દેખાય સાઈડમાં. હવે બીજે દિવસે શું થયું? તો આપણે પહેલા એક્સેલ શીટમાં જોઈએ સાહેબ. જો સમજજો. 2 જુલાઈ ઓપન થયો 385. હવે તમારે જો ઓલરેડી 392.4 છે, બરાબર છે. અચ્છા, હાઈ કેટલો મળ્યો સાહેબ? તો કે 392.25. તો તમારા હાઈને એકચ્યુઅલી ક્રોસ કર્યો જ નથી અને એની ઉપર બંધ આવ્યો જ નથી. બચ્ચા લો ઉપર જાઓ. તમારે શું કરવાનું? બંને માર્ક કરી દેવાના. બે એડવાન્સમાં માર્ક કરી દેવાના, અથવા તમે પ્રી ઓપન માર્કેટમાં માર્કેટ ઓપન થાય ને એ પહેલા પણ તમે આના ઓર્ડર મૂકી શકો, બાય માટે અને આને સેલ માટે, બરાબર છે. હવે તમે જુઓ 383 આપણો લો કેટલો છે? 377. નીચે જાય તો આપણે સેલ કરવાનું, આની ઉપર જાય તો બાય કરવાનું, પણ એ પણ ગયો નથી. હાઈની આજુબાજુ ટચ થયો અને હવે આપણે ચાર્ટ ઉપર જોઈએ. દેખાય સાહેબ? આ એ વેલ્યુની ઉપર એક પણ કેન્ડલ બંધ આવી નહીં. અચ્છા, લોની પણ નીચે એક પણ કેન્ડલ આવી નહીં. એટલે આ દિવસે નો ટ્રેડ, આપણને દરરોજ ટ્રેડ નહીં મળે. એટલે હવે તમે ડેટા ઉપર આવી મેં લખી દીધું ઓલરેડી નો ટ્રેડ, કેમ કે આપણને કોઈ ટ્રેડ મળ્યો નથી. હવે તમે શું કરશો? જ્યારે 2 જુલાઈના ડેટા નાખશો ત્યારે તમારા માટે હાઈ અને લો એડવાન્સમાં કેલ્ક્યુલેશન થઈ જશે. એ કઈ 3 જુલાઈ માટે કરવાનું. હવે જુઓ 3 જુલાઈ માટે તમારો કયો છે? તો કે 392.78 અને 381. આને માર્ક કરવાના, બરાબર છે. હું આને કાઢી નાખું, બરાબર છે. હવે હું જાઉં 3 જુલાઈ, એટલે મારી જોડે 2 જુલાઈ સુધી હશે. તો 3 જુલાઈ માટે મારી જો કઈ વેલ્યુ છે સાહેબ? તો કે છે 392.78, બરાબર. 392.78 એ એપ્રોક્સ 80 લખો, 78 બોથ હશે એમાં, એટલે એક્ઝેક્ટ એવું ના હોય, આજુબાજુ લઈ લેવાનું બકા. 381.53, બરાબર. 381.53 એનું પણ માર્ક આપણે ચાર્ટ ઉપર કરી લઈએ. 381.53 એટલે કરી અહીંયા આવશે, બરાબર. બીજી તારીખનો દેખાય તમને સાહેબ? હવે ત્રીજી તારીખ મારે શું કરવાનું છે? આની ઉપર જાય ને એટલે મારે ટ્રેડ લેવાનો.
તમે જુઓ ઓપન થયો કેટલા તો 392 નીચે આવ્યો અહીંયા આ કેન્ડલ ઉપર બંધ આવી તો એકચ્યુઅલી જોવા જાય તો આની ઉપર આપણે બંધ પછી ટ્રેડ લેવાનો તો એક પણ આની ઉપર કેન્ડલ બંધ આવી નથી બરાબર છે પણ તમે જો ગણવા જાઓ તો મેં અહીંયા શું લીધું સાહેબ કે તમારા પોઈન્ટથી આમ જોવા જાય તો 3 પોઈન્ટ ઉપર કહેવાય એકચ્યુઅલી આપણે અહીંયા ટ્રેડ બન્યો કહેવાય નહીં કેમ કે આપણો રૂલ શું છે મેં પોઈન્ટ આ લખી દીધા છે બરાબર તમારી જાણકારી માટે પણ આપણો રૂલ શું છે કે એની ઉપર એ જે કેન્ડલ ક્લોઝ થાય ને એટલે આ 395 બંધ આવે એની ઉપર આપણે ટ્રેડ લેવાનું બરાબર છે તો એકચ્યુઅલી એ થઈ નહીં હવે આવી જાય નીચેની સાઈડ લો કેટલો સાહેબ તો નીચેની સાઈડ લો છે 381.53 એને લો બનાવ્યો 379.10 એ પણ જોઈ લઈએ આપણે ચાર્ટ ઉપર તમે જુઓ આ છે આપણો લો બરાબર છે હવે તમે અહીંયા જુઓ તો તમને ખ્યાલ આવશે આને લો બનાવીને કેન્ડલ કેટલી બનાવી 370 આ કેન્ડલ બરાબર છે ક્લોઝ કેટલા આવ્યો 381.10 બરાબર છે ઓલમોસ્ટ આપણી આજુબાજુ આ બંધ આવ્યો છે બરાબર છે એટલે આની અંદર પણ તમને ટ્રેડ કોઈ મળે નહીં હવે આવજો ત્રીજા દિવસ માટે ફરી તમારે જો બે વેલ્યુ આવી જાય એટલે તમારે શું કરવાનું 6 જુલાઈ કેમ કે 4 ને 5 રજા હતી 6 જુલાઈ માટે શું કરવાનું સાહેબ તો કે માજો 393.85 છે અને 381.29 છે બરાબર 393 જોઈએ બરાબર છે આનું કાઢી નાખું એટલે આપણે ક્લિયર થઈ જાય સાઈડવે જતું રહેશે ત્યારે તમને 1 પોઈન્ટ 2 પોઈન્ટનો ઓલો દેખાશે બરાબર છે પણ માનીને ચાલો જે દિવસે તમારા ફેવરમાં ચાલશે ગુરુ એ દિવસે પકડમાં નહીં આવે એ પણ આપણે જોઈશું હમણાં તમને બતાવીશ આપણે 3 જુલાઈ શું કરવાનું 6 જુલાઈ માટેના હાઈ અને લો ને આપણે માર્ક કરવાનું છે બરાબર છે તો કઈ વેલ્યુ છે સાહેબ તો કે છે 6 જુલાઈ એટલે 393.85 બરાબર છે અને માર્ક કરો સાહેબ 393.85 આર્યો બરાબર છે તો શું છે 381.28 ઓકે 381.28 આર્યો બરાબર છે હવે આ તમે જુઓ આપણે જોવાનું 6 જુલાઈ માટે બરાબર છે 6 જુલાઈ એટલે ક્યાં આવશે અહીંયા સોરી આ 6 જુલાઈ બરાબર 6 જુલાઈ ડેટા છે બરાબર છે અહીંયા આ 6 જુલાઈ બરાબર છે આ 3 જુલાઈ તમારું માર્કેટ અહીંયા ખોલ્યું 6 જુલાઈ ચાલુ થાય ટાઈમ ડિફરન્સ જોઈ લઈએ પ્રભુ 1 મિનિટ ટાઈમ આપણે કલકત્તા ઇન્ડિયન રાખવો પડશે ને કોલકાતા બરાબર 6 જુલાઈનો પહેલી કેન્ડલ 9:15ની બની આપણો હાઈ અહીંયા છે સાહેબ બરાબર છે એને ક્રોસ નથી કર્યો લો ને જો અહીંયા ક્રોસ કર્યો દેખાય તમને એટલે માની ચાલો અહીંયાથી લો કેટલો ગયો 378 2 પોઈન્ટ 2 થી 18 પોઈન્ટ બરાબર છે તમે જો કેટલા લખ્યું 1.52 મેં જે અહીંયા લખ્યું છે 2 પોઈન્ટ જ મળ્યા હવે 6 જુલાઈ તમારા જોડે શું છે સાહેબ તો કે 390 અને 379 બરાબર છે કેના માટે 7 જુલાઈ માટે ટ્રેડ કરો 390.65 માર્ક કરો બરાબર આનું કાઢી નાખું 390.65 એટલે ઓલમોસ્ટ અહીંયા અને પછી શું છે સાહેબ 379.43 379.43 એટલે 53 આ બે લેવલ છે બરાબર છે હવે જુઓ તમારે તો મેં કીધું ને તમે પ્રી ઓપન માર્કેટમાં માન કે 379.5 મૂકી દીધો હોય એટલે જ કહું છું પ્રી ઓપન માર્કેટમાં મૂકશો કોઈ તકલીફ નથી સાહેબ કશું જ નુકસાન નથી જવાનું બિંદાસ મૂકી દેવાનું જો કેટલો ફાયદો છે તમને બતાવો તમારો 379.43 સાહેબ ખુલ્લો કેટલા એ દેખાય છે 360 એ બરાબર તો ઓલરેડી તમારા લો વેલ્યુથી નીચે ખોલ્યો એટલે એક આપણને ઇન્ડિકેશન મળ્યું કે યસ આપણા ભાવથી નીચે ખોલ્યો અચ્છા એના પછી કેટલો લો બનાવ્યો 348 સાહેબ કેટલો બનાવ્યો 348 ક્યાંથી તો કે 379 થી 7 જુલાઈ જુઓ તમે દેખાય છે લો દેખાય 348 નીચે લો દેખાય બરાબર છે 3 એટલે આમાં તમને કેટલા પોઈન્ટ મળ્યા આમાં કેટલા પોઈન્ટ મળે તમારા ગેન કર્યો
બરાબર છે. તો કેટલા પોઈન્ટ મળે? તો કે 379 માઇનસ તમારો મળ્યો 348. એન્ટર. 31 પોઈન્ટ તમને આમાં મળે. અહીંયા ભલે 2 મળ્યા, 0 મળ્યા, કંઈ ના મળ્યું, પણ અહીંયા જોયું તમે. ચલો હવે હજી આગળ જઈએ આપણે. 7 તારીખે આપણે જો છે 376 અને 364 માર્ક કરો. બરાબર 376.45 બરાબર 376.4 લીધો મેં 45 અને 364 બરાબર 364 માર્ક કરી દઈએ 364 5.55 લઈ લઈએ બરાબર છે. આ 2 માર્ક લઈ લીધા. હવે જો બીજે દિવસે ઓપન કેટલા થયો સાહેબ? 360. હાઈ કેટલો બન્યો? 386. અચ્છા, લો પણ તમે જો 358 બનાવ્યો બરાબર છે. તો આપણે જોઈએ શું છે ચાર્ટની અંદર. જો 358 લો બનાવ્યો બરાબર છે. આપણે જો લો કેટલો છે? બરાબર, આપણા લોથી ઓલરેડી પહેલેથી જ લો બનાવી નીચે બેઠો છે. અચ્છા, આપણો હાઈ કેટલો સાહેબ? તો કે 376 દેખાય છે બરાબર. થોડું હજી ઉપર લઈ જાઓ તમને ખ્યાલ આવે. કંટ્રોલ ઝેડ. અહીંયા આ કેન્ડલ બંધ આવી સાહેબ બરાબર. કેટલા આવી? 377. હાઈ કેટલો મળ્યો? 386. કેટલા પોઈન્ટ મળે તમે હાઈમાં? 7 જુલાઈ બરાબર. કેટલો? 9 પોઈન્ટ ને 10 પોઈન્ટ અહીંયા મળે સાહેબ. કેટલા મળે? 10 પોઈન્ટ. અચ્છા, તમે આ પિરિયડમાં લો મૂક્યો હશે ને લો, તો એમાં પણ તમને પોઈન્ટ મળશો. એમાં પણ તમારો ટ્રેડ ઓલરેડી મળશે તમને ખુલતા જ. હા, એ વસ્તુ અલગ છે કે તમારે એમાં કાઢી નીકળી જવું પડે સાહેબ. દેખાય? એમાં પણ 5 પોઈન્ટ મળશે. બંને બાજુ સાહેબ મૂકી દેવાનું. જે બાજુ ટ્રેડ મળે એ બાજુનો પ્રોફિટ લઈ નીકળી જવાનું. હવે આવી જાય 8 તારીખે બરાબર છે. એનો મતલબ શું કે 7 તારીખે છે તમારા જોડે 8 તારીખે ટ્રેડ કરવું હોય. 6નું મેં અહીંયા લીધું બરાબર છે. 6 તારીખનું આપણે 7 તારીખે કયા લેવલમાં માર્ક કર્યા? ખોટા માર્ક કર્યા. 7 તારીખે એટલે સોરી 8 તારીખ માટે જોવાનું હતું ને આપણે. એક મિનિટ, આ કઈ તારીખ જોયું આપણે? 1 મિનિટ. હા બરાબર છે, 8 તારીખ માટે જ આપણે માર્ક કર્યું ને બરાબર છે. હવે આવી ગઈ 9 તારીખ. ચલો, એટલે 8 તારીખના ડેટા આપણે જોવાનું બરાબર. ચલો, હવે 8 તારીખે છે 376.73. 376.73 માર્ક કરો. 376.73 એટલે 77 લઈ લીધો. અને પછી કેટલો છે? 353.53. 353.53 બરાબર છે. 353.53 નો માર્ક કરો. 353.53. ઓકે, આ બે લેવલ છે 9 તારીખ વાળા માટે. તમે જો સવારે ખુલ્લું આપણો આ લેવલથી દેખાય સીધું જ ગેપ અપ ખુલ્લું. તમે એક્સેલ શીટમાં જાઓ, તમારી જોડે છે 376 9 તારીખે તો ખુલ્લો 380 તો ઓલરેડી તમારા લેવલથી ઉપર ચાલ્યો. યસ. હવે ઓબ્વિયસ છે આ જ કેન્ડલ, પહેલી જ કેન્ડલ તમારે ક્લોઝિંગ આ જ કેન્ડલની ઉપર હાઈ, એટલે આ કેન્ડલનો હાઈ વટે ને એમાં તમારે ટ્રેડ લેવાનું. કેમ કે એ તો આપણા લેવલથી જે કેન્ડલ ઉપર બંધ આવે આવી યસ, એની ઉપર હાઈ તૂટ્યો યસ. કેટલો હાઈ માર્યો એ જોવાનું તમારે હવે બરાબર છે. એ દિવસે હાઈ કેટલો માર્યો આપણે એક્સેસમાં મળી જશે. કેટલો માર્યો હાઈ? તો કે એ દિવસે 488 એટલે 71.71 પોઈન્ટ સાહેબ મેળા. કેટલા? 71 પોઈન્ટ. એવી રીતે તમે 1 બાય 1 બધાનું ટ્રેડ કરશો ને તો તમે જુઓ 71, 66, 27, 17, 12.6. હવે આજનું ચલો 17 તારીખનું પણ તમને કહી દઉં આજનું બરાબર છે. આજના ડેટા લઈ લઈએ આપણે, રિફ્રેશ કરીએ અને કલ્યાણ જ્વેલર્સના આજના ડેટા નાખી દઈએ તો ખબર પડે આજે કોઈ ટ્રેડ આપણને મળ્યા કે નહીં, કલ્યાણ જ્વેલર્સમાં કોઈ ફાયદો થયો કે નહીં. બરાબર, મેં કલ્યાણ જ્વેલર્સ નાખી દીધો આમાં. બરાબર છે. હવે તમે કલો એના કલ્યાણ જ્વેલર્સ આવી ગઈ હશે હિસ્ટોરિકલ, સોરી આપણે ઓપન હાઈ લો ઓલરેડી છે જ આપણી. ઓપન 542, હાઈ કેટલો મળ્યો? 577.75 નાખી દઈએ બરાબર છે. હાઈ કેટલો છે? 577.5. એ આજના જ તમને બતાવું છો, આજે માર્કેટ બંધ આવ્યું એનું બરાબર છે. અને લો કેટલો બનાવ્યો હતો કે 541.25. 541.25. અચ્છા, ક્લોઝ કેટલો આવ્યો સાહેબ?
ક્લોઝ આવ્યો, છેલ્લે આવ્યો 574 બરાબર છે. હવે આનું થોડું એ કરું. ઓકે, હવે આ 18 તારીખ માટેના આ બેટા આપણને મળી ગયા. હવે આપણે જો 17 તારીખ એટલે 16 તારીખે આપણે જો કેટલું હતું 553.3 નો આપણે માર્ક કરી લઈએ. ચાર્ટ ઉપર જઈએ સાહેબ, હું આને કાઢી નાખું બધું. બરાબર છે, જોઈએ. બરાબર, એટલે 16 જુલાઈ આપણે 16 જુલાઈ એટલે આ 16 જુલાઈ બરાબર છે. 16 જુલાઈ માટે તમારા જો ડેટા કેટલા હતા તો કે 553.3 અને 525.4 બરાબર. 553.3 અને 525 હજી નીચે લઈ જવું પડશે. એક જ મિનિટ, આ તો 553.3 હતો ને, બરાબર છે. 553.1 લઈ લઈએ અને આ તો કેટલો છે 525.4 525.4 બરાબર છે. 525 એ આ બે લેવલ છે મારા. 9 તારીખે દેખાય, 9 તારીખે બરાબર છે, એટલે સોરી 17 તારીખે આપણે 16 તારીખના ડેટા લીધા. આ 17 તારીખની પહેલી કેન્ડલ જો દેખાય છે આપણા લેવલથી 553. અહીંયા જોઈ લેવાનું તમારે સાહેબ, આપણો હાઈ છે 553. ઓપન કેટલો થયો તો કે 542. ઓપન હાઈ કેટલો માર્યો 577 નો હાઈ માર્યો. તો આપણી કેન્ડલથી પહેલી જ કેન્ડલ જેવી ઉપર બ્રેકઆઉટ થઈ લેવલની ઉપર બરાબર છે, એટલે અહીંયા ટ્રેડ બને, અહીંયા ટ્રેડ બને બરાબર છે. હવે તમે જુઓ એક કેન્ડલ આની ઉપર આવી એટલે આ કેન્ડલ હાઈ એટલે અહીંયા તમારે ટ્રેડ લેવાનો થાય છે. એ આની હાઈ ઉપર આ કેન્ડલની હાઈ એટલે આ જે ડોજી ટાઈપ કે ને એમાં તમારો ટ્રેડ બને બરાબર છે. તો આજે તમે જુઓ એ કેટલો માર્યો, તમે માનો હાઈ ઉપર માર્યો તો એ ગયો છે 575. એટલે કેટલા પોઈન્ટ મળે એ પણ આપણે એક્સેલમાં કેલ્ક્યુલેશન કરી લઈએ તો તમને ખ્યાલ આવે કે 17 તારીખે તમને કેટલો ફાયદો થયો છે બરાબર છે. તો આપણે હાઈ કેટલો માર્યો તમારી જોડે તો 577 નો હતો. ઓબ્વિયસ છે તમારો હાઈ ક્રોસ થાય પછી તમે ટ્રેડ કરવાના, કેમ કે તમે મેં કીધું પ્રી ઓપન માર્કેટમાં લો બરાબર. હું આના પ્રમાણે તમારા હાઈના પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને તમને પોઈન્ટ આપું છું સાહેબ. તમે ક્લોઝ થાય એટલે આ પોઈન્ટ કદાચ થોડા ઓછા થઈ જાય, પણ તમે ગણો 24 પોઈન્ટ 12 17 27 66 71 31 દેખાય સાહેબ, ભયંકર પ્રોફિટ આપે સાહેબ. કેમ કે બે કોઈ પણ હે ને ડે હાઈ ડે લો આગલા દિવસનો પ્રીવિયસ ડે આપણે શું કીધું એના પણ આગલા દિવસનો એટલે 2 દિવસનો હાઈ અને લો એની એવરેજ લઈ લીધી. એના જે બાજુ ક્રોસ થાય સાહેબ, સમજો તમે હાઈનું ઇમ્પોર્ટન્સ સમજો એટલે ખ્યાલ આવશે તમને. હું શું કહેવા માંગુ સમજ પડી? આજે તમારા જોડે એક હાઈ છે બરાબર છે, આગલા દિવસના હાઈ અને લો. તો વિચારો જ્યારે કોઈ સ્ટોક એની ઉપર જાય ને તો ઓબ્વિયસ છે પ્રીવિયસ ડે હાઈને ક્રોસ કરે એટલે મોમેન્ટમ અપસાઇડ હોય, નીચે કરે એટલે મોમેન્ટમ ડાઉનસાઇડ હોય બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આગલા દિવસના હાઈને મેજર કરવાનો. આપણે તો સાહેબ 2 દિવસનો હાઈ અને લો લીધો સાહેબ બરાબર છે. હવે આની અંદર આવે સાહેબ તમારે શું કરવાનું, તમે જે ટ્રેડ લો ને બરાબર છે, એન્ટ્રી ને જે એન્ટ્રી મેં કહી દીધી, હવે સ્ટોપ લોસ કહી દઉં. એની પ્રીવિયસ કેન્ડલ એટલે આ રેડ કેન્ડલ દેખાય છે, આ રેડ કેન્ડલનો લો તમારો સ્ટોપ લોસ છે અને ટાર્ગેટ 1/1 અથવા 1/2. આ તમારો શું હોવો જોઈએ ટાર્ગેટ બરાબર છે. કઈ સાઈડ? ઉપરની સાઈડ. નીચેની સાઈડ પણ સેમ બરાબર. નીચેની સાઈડ આપણે હમણાં જોયું હતું ને કઈ સાઈડે જોયું હતું તમને બતાવો. જે ગેપ ડાઉન ખુલ્યો હતો બરાબર 8 કે 9 તારીખે એટલે તમને ખ્યાલ આવે. આ ગેપ અપ તો ખુલ્યો બરાબર છે, અહીંયા તો આપણને મળ્યો તો ટ્રેડ આ રહ્યો ગેપ ડાઉન બરાબર છે. આની જો ઓબ્વિયસ છે હવે ગેપ ડાઉન ખુલે ને એટલે શું થાય ખબર છે, આની પ્રીવિયસ એટલે આ આવે આગલા દિવસનો તમારો હાઈ આવે. હાઈ એટલે 385 અને આ છે સાહેબ 359 એટલે 30 પોઈન્ટનો. આમાં જ્યારે બહુ ગેપ ડાઉન ખુલે ને ત્યાં શું થાય તમારું સાહેબ જે રિસ્ક એનાલિસિસ છે ને તમારું રિસ્ક લેવલ વધી જાય. તો તમારે શું કરવાનું એ કેસની અંદર સ્પેશિયલી બરાબર, મેં રૂલ્સમાં લખ્યું નથી પણ આ તો ઓબ્ઝર્વેશનમાં આવ્યું એટલે તમને કહી દઉં. જે કેન્ડલ ઉપર તમારો ટ્રેડ આવે ઓબ્વિયસ તમારો ટ્રેડ આવી ગયો હશે, એ જ કેન્ડલનો હાઈ તમારે મૂકી દેવાનો છે. એ કેન્ડલનો હાઈ જે તૂટે ને અહીંયા એ તમારો સ્ટોપ લો, તમને અચ્છા ખાસા સારા એવા પૈસા દઈ ગયો બરાબર છે. ફરી તમને કહું છું સ્ટેપ બાય સ્ટેપ પહેલાં શું કરવાનું, NSE વેબસાઇટમાં જવાનો, ડેટા લેવાના, એ ડેટાને આપણે એક્સેલ શીટમાં નાખવાની
બરાબર હાઈ લો અને આ રીતે ઓટોમેટિક કેલ્ક્યુલેશન આવે જ છે. પછી બરાબર 2 દિવસ મને ઓલરેડી મળ્યું એટલે હવે મારે ત્રીજા દિવસે જોવાનું કે મારી જો ઓલરેડી આ લેવલ છે અને મારે ચાર્ટમાં માર્ક કરી દેવાના બંને લેવલને હાઈ એન્ડ લો. ત્રીજે દિવસે જ્યારે આ લેવલને ક્રોસ કરે બરાબર છે ત્યારે જોવાનું કઈ બાજુ એ ભાગે છે. જ્યારે કોઈ ગેપઅપ માનો કે આની ઉપર ખુલે ને બરાબર છે તો એવું કહી શકાય કે પોઝિટિવ કહેવાય. તો તમારે શું કરવાનું ઈ કેન્દ્રની રાહ જોવાની. સેમ ગેપડાઉન ખુલે ને બરાબર તો પણ પોઝિટિવ આપણા માટે. કેમ ગેપડાઉન ખુલ્યું એટલે આપણો તો ઓલરેડી લેવલ છે સાહેબ. 2 દિવસનો એવરેજ લેવલની નો ખુલે એટલે તમારે માની ચાલો કે એ ડાયરેક્શનમાં માર્કેટ જવા માંગે છે. સેમ આ ડાયરેક્શન માર્કેટ જવા માંગે છે બરાબર છે. એટલે 2 દિવસનો હાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટ્રેડિંગની અંદર સાહેબ. એટલે આપણે 2 દિવસનો હાઈનો મીન રિવર્ઝન લઈને આપણે કામ કરીએ છીએ. તમે જો કેટલું બ્યુટીફુલી તમને અહીંયા ટ્રેડ આપે છે. અમુક જગ્યાએ ટ્રેડ નથી પણ આપતા. કેટલા બધા પોઈન્ટ 12, 14, 27 કેટલા પોઈન્ટનો ફાયદો છે સાહેબ. પ્રી ઓપન માર્કેટ ઓર્ડરમાં તમે આરામથી એ વેલ્યુને મૂકી શકો. ઘણીવાર ના આવે બરાબર છે તો આપણે ઓલરેડી ચાર્ટની અંદર માર્ક કરેલા જ હોય છે લેવલ બરાબર છે. આપણે શું કરીએ છીએ એટલે જ માર્ક કરી દઈએ પછી આપણે બુદ્ધિ લગાવવાની સાહેબ કે આપણા લેવલથી કઈ ડાયરેક્શનમાં જાય છે. તો માની ચાલો જે ડાયરેક્શનમાં જાય એ ડાયરેક્શનમાં જનરલી તમને પ્રોફિટ આપતું હોય છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. વિડીયો ફરી શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોજો. મેં તમને એકદમ સિમ્પલ ને સાદી ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે ક્યાંથી ડેટા ડાઉનલોડ કરવાના. રહી વાત એક્સેલ શીટની તમારે જોતી હોય તો તમારું ઈમેલ આઈડી મને કોમેન્ટમાં કરજો. યુટ્યુબ વિડીયોની અંદર ઇવન ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને મોકલી આપીશ. તમારે શું કરવાનું રિલાયન્સ છે, ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા બધાના ડેટા 20 દિવસના 25 દિવસના 1 મહિનાના 1 વર્ષે જે પણ તમારે બેક ટેસ્ટિંગ કરવું હોય ને એ કરી લેજો. મને એવું લાગે છે જો તમે સાહેબ હાઈ પ્રીવિયસ ડે હાઈ પ્લસ એના પણ આગલા દિવસના હાઈને જ્યારે ઇમ્પોર્ટન્સ આપો છો ને ત્યારે માર્કેટ તમારા ફેવરમાં ચાલે છે અને તમને પ્રોફિટ આપે છે. જો વિડીયો ગમે ને સાહેબ બરાબર છે તો ડેફિનેટલી લાઇક કરજો. ને આ યુટ્યુબની ચેનલને સાહેબ આપણે આગળ વધારવાની છે. તમારા સપોર્ટની જરૂર છે બરાબર. આ વિડીયો તો મારા મિત્રોને મોકલજો. થોડો લાંબો છે પણ જોજો એન્ડ સુધી તો જ તમને મજા આવશે સાહેબ બરાબર છે. લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને તમારા મિત્રોને 2 લિંક મોકલી દેજો. કઈ તો કે ઇન્સ્ટાગ્રામ ચેનલની અને આ કેમરીલા પીબોટની બરાબર છે. ચાલો ધન્યવાદ. થેન્ક યુ.